પેલું જોરદાર લાગે ખાલી જો જોડે જોડે પર્વત ત્યાં એક કાળો પર્વત દેખાય ડાબી બાજુનો વ્હાઈટ દેખાય અને આ બાજુનો કાળો પર્વત દેખાય એકદમ. કોમેન્ટ કરજો બધા તમને આ બધો વ્યૂ એનો કેવો લાગ્યો તો બધા કોમેન્ટ કરજો ખાલી. તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો કેમ છો બધા મજાના? તો બધાને પહેલાં તો જય ખોડિયારમાં. આજે છે પૂનમ, આપણે જઈએ છીએ ભાવનગર બાઇક લઈને. ભાવાનું લગ્ન નજીક આવે છે એટલે ભાવ આ વખતે આવ્યો નહીં. આ વખતે આપણી જોડે આવ્યો છે રાજુ. કેવું ભાઈ? જય માતાજી. કે બધા જય માતાજી. તો આગળ સુધી બ્લોગમાં બન્યા રહેજો. નીકળી રહેજો. અમે નીકળ્યા હતા તો 5:30 પણ બ્લોગ હજુ અત્યારે ચાલુ કર્યો. કેટલા વાગ્યા? જો 6 વાગ્યામાં 10 મિનિટ વાર છે. હાલમાં વાગ્યા છે 6:30 અને આપણે નાસ્તો કરવા માટે વટામણ ચોકડી ઊભા રહ્યા છે. આપણે નાસ્તો કરવા રાજુ ફોટાવાળો ઊભો રહ્યો નહીં રાજુ? જો નાસ્તો આવી ગયો છે ફાફડાનો, ફટાફટ ખાઈ લઈએ. નાસ્તો કરી લીધો છે, હવે નીકળીએ. નાસ્તો કરી લીધો છે, હવે નીકળીએ. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll સર્કલ બાજુ ફોટો પાડવા આવ્યા છે એટલે અહીં બધી ગાડીઓ આ સાઈડથી આવે છે એટલે ફોટો પાડે એમ મજા શું, ફોટો પાડે જ નહીં, ગુવાડી નાખે મારા. અહીં સર્કલે પાડી આમ વ્યૂ સારો આવે નહીં. મારા વારે બગડી ગયો કપાય ને તે પેલા આઈફોનમાં ફોટા પાડીએ. તમને બધાને કેવું લાગે છે આ સર્કલ ખરું એ કયા નામે ઓળખાશે? આપણે ફોટા હવે પાડી રહ્યા છે, હવે નીકળીએ. ભાવનગર ખોડિયાર માતાના મંદિરે આવી ગયા છે. આજે જોયું સારું બહુ ભીડ નહીં, નગર ત્રીજી પૂનમે આવ્યા હતા એટલે તો પગ મેળવી જગ્યા નથી. આજે સારું શાંતિ માતાજીના દર્શન થશે. પ્રસાદ લઈ લીધો છે, હવે જઈએ અંદર દર્શન કરવા. આજે માતાજીની પાલડી આવી છે તો એના દર્શન કરી લો બધા. માતાજીના દર્શન કરીને આવ્યા. હવે આપણે જે ઉપર તળાવ છે અહીંયા જઈએ ફોટા પાડવા, ફરતાઈએ જરી. બરોબર ને રાજુ? ફોનમાં જવું છે. તો જો આપણે ઉપર આવી ગયા છે તળાવે. તળાવ તો જો બધું ફૂંકાઈ ગયું છે, ઘણું બધું ફૂંકાઈ ગયું છે નહીં રાજુ? આપા છે એક લગીન તળાવ તો આપણે પેલી ફરાયા હતા. અત્યારે બધું ફૂંકાઈ ગયું, સેજ તળાવ બાકી રહ્યું છે. હવે આજે આપણે જઈએ પેલી સાઈડ હામમાં સુધી. આપણે અહીં આગળ હજુ બહુ ખાસ ગયા જ નહીં ને રાજુ? પબ્લિક આજુ ઉપર બહુ નહીં, તાપ નહીં લીધે. આપણે કેટલો તાપ લાગે ઉપર ચડતો, કેટલું મસ્ત દેખાય છે. આ બાજુ તાપ, આ બાજુ એકદમ છોડો આમ કારું કારું દેખાય. આપા વ્યૂ એકદમ જોરદાર ટોપ વ્યૂ આવે છે. હા 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 જી હા. આપણે કોઈ દર આગળ સુધી બેંક જવાનો પ્રયાસ નહીં કર્યો. આપણે 2-4 જણા તો અમે પર્વત લગી નહીં જવાય જો બધા એગ્રી થાય તો. હા, એકલા ના જાય. પણ એવું પેલું જોરદાર લાગે ખાલી જો જોડે જોડે પર્વત ત્યાં એક કાળો પર્વત દેખાય, ડાબી બાજુનો વ્હાઈટ દેખાય અને આ બાજુનો કાળો પર્વત દેખાય એકદમ. કોમેન્ટ કરજો બધા તમને આ બધો વ્યૂ એનો કેવો લાગ્યો તો બધા કોમેન્ટ કરજો ખાલી. ચલો નીકળીએ, નીચે જઈએ. આવા જ છું યાર. મજા ને આવું આમ જવાનું. 2-4 જણા બધા ને તો અમે સુધી જવાય. બૂટની તો પથારી ફરી જ જાય ને. રસ્તા તો જો બધા નકન ગયા ઠેક ને છે. આઈએ તો બોલે કાચે જોજે કાચ. પેલા ઠેક આપણે ઊભા તો પાણી હતું પેલા રાજુ, પેણ લગીને પાણી હતું ઠેક તો લગીને.
પાણી હતું એક સમયે વિચાર એટલું બધું ઊંડું નહીં મતલબ આવડું એમ ને રાજુ મતલબ એટલું બધું ઊંડું છે ને યાર તો પેલા એક મંદિર રહે ટાઈમ મળશે જ જઈશું પછી આવતી ફેર આપણે બતાવીશું ને ત્યાં જઈશું મસ્ત જગ્યા હે હા આ પ્રી વેડિંગ વાળા અત્યારે અહીં લઈને આવ્યા હોય ને તો જોરદાર વ્યૂ આવે બધા તો મિત્રો આપણે અહીંયા ઘણું બધું ફર્યા ઘણા ફોટા પાડ્યા હવે નીકળીએ ઘર બાજુ આ બ્લોગ તમને આ વ્યૂ તમને કેવો લાગે કોમેન્ટ કરજો બધા જુઓ ખાલી આમ બીજી એક વખત બતાવી દઉં કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો ચલો પછી હું રાજુ જ્યુસ પીવા માટે ઉભા રહ્યા છે મેં સ્ટ્રોબેરીનું જ્યુસ લીધું છે અને રાજુએ લેમન જ્યુસ લીધું છે તો આપણે ઘરે જવા માટે નીકળી રહ્યા છે Hold me close till I get up. Time is barely on our side. તો જો મિત્રો આપણે ઘેર આવી ગયા છે આજે બહુ ખતરનાક છે હું આવી ગયો તો ચેનલ પણ 9 કલાક સીધો સૂઈ ગયો હતો બાકી આપણે 3:30 ઘેર આવી ગયા છે જો હવે આજના બ્લોગની એન્ડિંગ કરી બહુ થાકી જવું એટલા માટે તે પહેલાં આપણે અંશુને કહીએ કે હેંચકો નાખે ને પડ્યા જેવો થશે ભાઈ તો હેંચકો નાખે પડીને હેઠો જઈશ એટલે ગયો 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 પડી ગયો તો હવે આપણે આજના બ્લોગની એન્ડિંગ કરીએ જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ તો મળે નવા બ્લોગમાં થેન્ક ફોર વોચિંગ ઓકે બાય